તો ભગતને છોડવાનો જ નહીં ને. ભગત કઈ છે તું? એટલે મોબાઈલ કઈ મૂકી દીધો યાર? અહીંયા તો છે નહીં. કબાટમાં તો નતો મૂકી દીધો ને યાર. કબાટ ખોલી દીધો. લાગે કબાટમાં જ મૂકી દીધો છે. આ કબાટમાં તો નથી. કદાચ આમાં મૂકી દીધો હશે. સાહેબ લાગે બૂમો પાડે છે. મને કહું છું કાળી ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે હું તને સ્વાસ્થ્યનો ફાયદો કરાવું. ચાલ ભગત, ઓ ભગત કઈ છો? આજે તને કાળી ચાના ફાયદા બતાવું. કઈ છો? શું થાય કાળી ચા પીવાથી? સાહેબ કાળી ચા પીવાથી સ્વાસ્થ્ય સારું રહે, શરીર સારું રહે, ચરબી ના ચડે, સ્વાસ્થ્ય સારું રહે. એમ કાળી ચા પીવાથી આટલા બધા ફાયદા તે તો મને ઘણી બતાયા. હા સાહેબ સાચી વાત. પણ તમે આ દંડો લઈને કેમ આયા? શું થયું? બોલ, શું થાય કાળી ચા પીવાથી? બોલ બોલ ને બોલ. સાહેબ એકની એક વસ્તુ કેટલી વખત કહું? સાહેબ પણ મેં કર્યું શું છે? ચાલ મારી જોડે તું બહાર. ચાલ 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 બેસ અહીંયા ટેબલ સામે બેસ. ચાલ આ ચા પી. ચાલ ચાલ આ ચા પી. ચાલ ચાલ આ ચા પી ફિનિશ કર. ચાલ સાહેબ કડવી લાગે છે. કડવી લાગે એમ? તું મને કાળી ચા પીવડાવે કડવી, અને તારે દૂધ વાળી ચા પીવી છે? ચાલ ચાલ પી પી ચાલ. સાહેબ એક જ કપ દૂધ હતું અને મને કાળી ચા નહીં ભાવતી. મને દૂધ વાળી જ ચા ભાવે છે અને મને નીચે જવાનો કંટાળો આવતો હતો, એટલે તમારા માટે કાળી ચા બનાવી અને મારી માટે દૂધ વાળી બનાવી. ભગત આજ પછી મારા સ્વાસ્થ્ય વિશે તે ચિંતા કરી છે ને, તો આ હોક્ય ને હોક્ય મારીશું અને કોઈ છોડાવાય નહીં આવે. હા સાહેબ હવે નહીં કહું, પણ આ ચા મારે નહીં પીવી હો. મોરસઈ નહીં નાખી. ચાલ ચાલ પી પી. એવું છે પીવી જ પડશે, પીવી જ પડશે. ગયો બસ ખુશ. કડવી નહીં ચાલુ, નહીં બનાવું કાઢી જા.